કાર્યક્રમ અહીંયા જે સમિતિ અમારી છે એ કાર્યક્રમ જેમ આપશે એમ અમે આપણે પાલન કરશું. એમ કે અહીંયા રોડ ચક્કાજામ જેત પર કરવાના તો અહીંયા જાશું. એમ કે જ્યાં આપણે સ્થાનિક છે તો અમે આમ રોડ ચક્કાજામ કરવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. ખેડૂત મિત્રો, આજે જે ભારત છે એ ખેતી પ્રધાન દેશ કહેવાય છે, પણ ખેતી પ્રધાન દેશની અંદર જો ખેડૂતને આ રીતે જે દશા ભોગવી રહી છે, દરેક જગ્યાએ એને આવેદન પત્ર આપવાના, આંદોલનો કરવાના, તો ખેડૂત છે એ ખેતી ક્યારે કરશે? એ પોતાની ખેતી છોડી અને આ આંદોલન કરવા અને આવેદન પત્ર આપવા માટે શું એ નવરા છે? એ પોતાને ખેડૂત એ બિચારો નથી, પણ આ દુનિયાનું પેટ ભરે છે. અને જ્યારે ખેડૂત ખેતી જ્યારે મૂકી દેશે તો આ પેટ્રોલ ડીઝલમાં જેમ લાઈન લાગી હતી એમ જો ખેડૂત છે એ અનાજ પકવવાનું બંધ કરી દેશે અને જો વિદેશથી મંગાવવું પડશે તો અનાજ લેવા પણ દરેક વ્યક્તિએ, ભારતના દરેક નાગરિકોએ લાઈનમાં ઊભું રહેવું પડશે. એટલે એવો સમય, એવી નોબત ન આવે કે ખેડૂતને મજબૂર થઈ અને ખેતી છોડવી પડે અને બીજા અન્ય ધંધા તરફ વળવું પડે અને આ વિદેશથી મંગાવેલો માલ પછી ખાવો પડે, અનાજ કઠોળ અને શાકભાજી ખાવી પડે અને મોંઘી દાટ ખાવી પડે. તો આ સમય અને સંજોગો ન ઊભા થાય એના માટે ખેડૂતો બાબતે સરકારે યોગ્ય અને ન્યાયપૂર્ણ ન્યાય આપવો જોઈએ એવી ખેડૂતોની સ્પષ્ટ અને ન્યાય માગણી છે. કડક માગણી. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. આ મોબાઈલ જો જય કિસાન. હાલો લીલા બાપુ, લખી જાવ તો આપણે પ્લેટમાં ન આવો, આપણે ભેગા જ છે એને કઈ વાંધો સેકન્ડ સાઈડ લખી જાવ. પ્લેટમાં ન બીજું નો